આજરોજ ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર થયેલ છે। તેમાં અમારી શાળા શ્રીમતી જેવી જૈન ઇંગ્લિશ મીડિયમમાં 20 A1 સ્ટુડન્ટ અને 30 A2 સ્ટુડન્ટ આવેલ છે, જે સૌથી ઉત્કૃષ્ટ પરિણામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું આજે આ વર્ષે જાહેર થયેલ છે। તેમાં અમારા પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડિયા તથા સર્વે ટ્રસ્ટી ગણોએ ખૂબ ખૂબ અભિનંદન સર્વે બાળકો તથા પેરેન્ટ્સને આપેલ છે। આજે બધા જ A1 અને A2 ના સ્ટુડન્ટ્સને બોલાવી, એના વાલીને બોલાવી ખૂબ ખૂબ બધાને અભિનંદન આપ્યા, મીઠું મોઢું કરાવ્યું અને બધાને એના વાલીઓ સાથે કમ્યુનિકેશન કર્યું અને બધાને ખૂબ અભિનંદન સાથે એ લોકોને અમે બિરદાવ્યા છે છોકરાઓને। રીઝન એક જ છે કે છોકરાઓની મહેનત અને અમારા ટીચર્સની ને અમારી ટીમની અથાગ મહેનત। દર વર્ષે અમે લોકો છોકરાઓ પાસે 5 થી 7 પેપર ભરાવડાવીએ છીએ, એ લોકોને પર્સનલ અટેન્શન આપીએ છીએ। એવરી મંથ એ લોકોનું કાઉન્સેલિંગ થાય છે, કયા સબ્જેક્ટમાં છોકરાઓ વીક પડે છે ઈ ગાઈડન્સ દેવામાં આવે છે છોકરાઓને, જેથી કરીને છોકરાઓને ઈ ક્વેરી સોલ્વ થઈ જાય છે અને સારું પરિણામ આવે છે। મારું નામ મનીષ છે। મારી મિસ જુઈ નેપનાની જે આજે ગોઢાણીયા કોલેજના સ્કૂલ પર આવેલી છે, બરોબર। તેમાં તેની તો હાર્ડવર્કિંગ બહુ સારી હતી જ, બરોબર। પ્લસ આપણે ગોઢાણીયા સ્કૂલની સારી હાર્ડવર્કિંગ કરેલી હતી, એની પાસે ટીમ મેનેજમેન્ટ ને બધું સારું હતું ગોઢાણીયા સ્કૂલનું। પછી મારા ભાઈ ને મારા જુઈના મમ્મી પપ્પા મીન્સ મારા ભાઈ ને મારા ભાભી એ લોકોએ સારી મહેનત કરી હતી એની પાછળ, સ્પેશિયલી મારા ભાભીએ, કારણ કે વિધાઉટ ક્લાસ એને આટલી અચીવમેન્ટ કર્યું છે અને સ્કૂલ પર આવી છે એ એક મોટું છે। પ્લસ સ્કૂલની પણ સારી મહેનત હતી ને ઓબ્વિયસલી જોઈ નેપનાની પણ બહુ હાર્ડવર્કિંગ એમાં કરેલું હતું ને અમે બધાએ આખું અમારું નેપનાની ફેમિલી એના ઉપર પ્રાઉડ કરીએ છીએ કે એ આજે અમારા એને લીધે અમે આખું પ્રાઉડલી આખા અમારા પોરબંદરમાં અમારું નેપનાની નામ બોલાશે। ખાસ કરીને કેવી મહેનત, રોજ કેટલી કલાક વાંચન હતું એનું? રોજનું એટલીસ્ટ મિનિમમ જ્યારથી 10 ચાલુ થયું હતું તો 8 to 10 અવર્સ તો મિનિમમ સ્ટડીમાં ફોકસ હતું એનું, પ્લસ સ્કૂલનું હોમવર્ક એ બધું એ 10 અવર્સમાં કવર કરી। સ્કૂલનો સપોર્ટ કેવો હતો? સ્કૂલનો સપોર્ટ બહુ સારો હતો, સ્પેશિયલી આખી ટીમનો ને એના ક્લાસ ટીચરનો ને બધા ફૂલી સપોર્ટેડ હતા। ગમે ત્યારે ગમે ક્વેરી હોય ઓન ધ સ્પોટ સોલ્વ થઈ જતી હતી ને ટૂંકમાં ફૂલી કોઓપરેટ કરતા હતા સ્કૂલની।